નમસ્કાર ખેડૂત મિત્રો, આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે. ખૂબ જ ધ્યાન દઈને સાંભળવાના છે. ખેડૂતો માટે તકેદારી રાખવાના મોટા સમાચાર. આજના સમાચાર ખેડૂતો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે. ત્યારે પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ મૂકવાને લઈને મોટા સમાચાર, તમામ સમાચાર જાણીશું. પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, સૌથી પહેલાં તમામ મિત્રોને વિનંતી છે, ઘરમાં રહેજો, સાવધાન રહેજો. તમામ મિત્રો માટે મોટી આગાહી કરી દેવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે કે 25 એપ્રિલ સુધી રાજ્યમાં હીટ વેવ જોવા મળવાનો છે. ગુજરાતની અંદર 25 તારીખ સુધી ભારે કાળઝાળ ગરમી રહેવાની છે, ભારે તડકો રહેવાનો છે. 25 એપ્રિલ સુધી હીટ વેવની મોટી આગાહી કરવામાં આવી છે. આની સાથે સાથે પરેશ ગોસ્વામીએ શું કીધું તમામ મિત્રોને જણાવું તો હાલ 2016, 2018 એવી રીતના 4 વર્ષ પછીની જે પેટર્ન સામે આવી છે, દર 4 વર્ષે કાળઝાળ ગરમી પડે છે ને એવી જ રીતના 2024ની અંદર પણ સૌથી વધુ ગરમ વર્ષ જોવાની આગાહી કરવામાં આવી છે. અને હજી પણ આગામી દિવસોમાં તાપમાન વધશે એવી મોટી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં ઊંચું તાપમાન જોવા મળશે એવી મોટી આગાહી કરવામાં આવી છે. સૌ લોકોને વિનંતી કરવામાં આવી છે, ઘરમાં રહેજો, સાવધાન રહેજો. અને આની સાથે સાથે ખેડૂતો માટે પણ તકેદારી રાખવાના પગલાં હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતની અંદર આગામી દિવસો સુધી તાપમાન ઊંચું રહેવાનું છે, જેને કારણે ખેડૂતોને પણ અપીલ કરી છે. ખેડૂતોએ પોતાના પશુની જાળવણી કરવા માટે પણ અપીલ કરી છે અને પોતાના પાકની જાળવણી કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. તો તમામ મિત્રો, નાગરિકો, ખેડૂતો પશુ પક્ષીઓને લૂથી બચાવવા માટે અને પશુપાલકો તેમજ ખેડૂતોને પોતાના પાકનું રક્ષણ કરવા માટે કેટલાક ઉપાયો ધર્યા છે. ખેડૂત મિત્રોને શું કીધું તો ખેડૂતોએ ઊભા પાકને હળવું તેમજ વારંવાર સિંચન કરવાની જોગવાઈ કરવામાં આવી છે. પશુઓને છાંયડામાં રાખવા, શુદ્ધ અને ઠંડુ પાણી પૂરતા પ્રમાણમાં આપવાની જોગવાઈ કરવામાં આવી છે. અને આની સાથે સાથે સવારના 11 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી પશુઓ પાસે કામ ન કરાવવું એવી પણ વિનંતી કરવામાં આવી છે. તો તમામ ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર છે. ખેડૂતોએ પોતાના પાક અને પશુઓ બંનેનું કાળજી રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો, એક મોટા સમાચાર સામે આવ્યા છે. આયુષ્માન યોજનાની અંદર ખુશ ખબર આપવામાં આવી છે. તમામ મિત્રો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી ખુશખબર આપી છે. શું ખુશખબર આપી છે મિત્રો જણાવી દઉં તો હવે ભાજપ સરકાર દ્વારા ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો, જેની અંદર કહેવામાં આવ્યું કે આયુષ્માન કાર્ડ યોજનાની અંદર હવેથી 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવામાં આવશે. 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્માન કાર્ડ યોજના હેઠળ મફત સારવાર આપવામાં આવશે. તો મોટી જોગવાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી ઢંઢેરાની અંદર જાહેરાત કરી દીધી છે. અત્યાર સુધી માત્ર BPL ધારકોને જ આયુષ્માન કાર્ડ આપવામાં આવતા હતા, પરંતુ હવેથી 70 વર્ષથી વધુ તમામ નાગરિકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. તમામ નાગરિકોને મફત સારવાર આપવામાં આવશે. અને આની સાથે સાથે ટ્રાન્સજેન્ડરને પણ આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. તો આયુષ્માન યોજનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોટી ખુશખબર આપી છે. આ સૌથી મોટા આજના સમાચાર. ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે. પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. ખુદ નીતિન ગડકરી દ્વારા મિત્રો આ મોટી જાહેરાત કરવામાં આવી છે. નીતિન ગડકરી દ્વારા શું જાહેરાત કરવામાં આવી તમામ મિત્રો જાણી લેજો.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કીધું કે પેટ્રોલ ડીઝલ ઉપર ટૂંક સમયની અંદર પ્રતિબંધ લાદી દેવામાં આવશે. ટૂંક સમયમાં હવે પેટ્રોલ અને ડીઝલવાળા વાહનો જોવા નહીં મળ્યા. સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. શું જાહેરાત કરી તમામ મિત્રો જોઈ લેજો. આ જાહેરાત ઉપર મીડિયા કર્મીઓ સવાલ કર્યો કે શું આવું કરવું શક્ય છે કે નહીં. ત્યારે નીતિન ગડકરીએ જવાબ આપ્યો કે 100% આ મુશ્કેલ કાર્ય છે, પરંતુ હું એને કરીને બતાવીશ. એવું મોટું નિવેદન નીતિન ગડકરી દ્વારા આપવામાં આવ્યું છે. તો પેટ્રોલ ડીઝલના વાહનો સંપૂર્ણપણે પ્રતિબંધ લાવવા માટે મોટી જાહેરાત કરી દીધી છે. થોડો સમય આની અંદર વધુ લાગી શકે છે, પરંતુ એક દિવસ પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ જરૂરથી લાવશે એવું નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. અને આ પેટ્રોલ ડીઝલ વિદેશથી મંગાવવા માટે જેટલો ખર્ચો થતો હતો એ ખર્ચાનો પૂરેપૂરો ઉપયોગ ખેડૂતોને સમૃદ્ધ બનાવવા, ગામડાઓને સમૃદ્ધ બનાવવા માટે કરવામાં આવશે. તો ખેડૂતો માટે પણ આ ખૂબ જ મોટી જાહેરાત કહેવાય. ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ લાગે એટલે એમાં જેટલો ખર્ચ થતો હતો એ ખર્ચાનો ખેડૂતો અને ગામડાઓ માટે ઉપયોગ કરવામાં આવશે. તો નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મિત્રો 60 લાખ ખેડૂતો માટે ખુશ ખબર સરકાર દ્વારા સંભળાવી દેવામાં આવી છે. હવે 60 લાખ ખેડૂતો માટે રાહતના સમાચાર આવી ગયા છે. ગુજરાતના 60 લાખ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. બાગાયતી વિભાગની અંદર સરકારી સબસિડી યોજનાનું પોર્ટલ ખોલી નાખવામાં આવ્યું છે. આ પોર્ટલ 12 માર્ચથી ખોલવામાં આવ્યું છે અને અત્યારે આ પોર્ટલ ખુલ્લું છે. જે મિત્રોએ પોતાની જે પણ યોજનામાં ફોર્મ ભરવું હોય ભરી લેજો. બાગાયતી ખાતાની અંદર અનેક યોજનાઓ જાહેર કરી દેવામાં આવી છે. તમારે કઈ યોજનાનો લાભ લેવો છે ત્યાં જઈને તમે જોઈ લેજો, અરજી કરી નાખજો, ફોર્મ ભરી લેજો. ક્યાં સુધી તમે ફોર્મ ભરી શકશો જણાવી દઉં તો 5મા મહિનાની 11 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો. જે મિત્રોએ ફોર્મ ભરવાના હોય ભરી દેજો. 11 મે સુધી પોર્ટલ ખુલ્લું રહેશે. તો 60 લાખ ખેડૂતો માટે આ સૌથી મોટી ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે. ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે બીજા ખુશખબરી ભર્યા સમાચાર. હવે મિત્રો વીજ કનેક્શનને લઈને નવો નિયમ બહાર પાડી દેવામાં આવ્યો છે. ખેડૂતો અને ગુજરાતના દરેકે દરેક નાગરિકો, આ ઉપરાંત દેશના દરેક નાગરિકો માટે આ મોટા સમાચાર આવી ગયા છે. હવેથી કેન્દ્ર સરકારે જાહેરાત કરી દીધી છે કે વીજળી ગ્રાહક અધિકાર નિયમોની અંદર સુધારો લાવવામાં આવ્યો છે. શું સુધારો કર્યો છે તમામ મિત્રોને જણાવી દઉં તો હવે કોઈ પણ નાગરિકે નવું કનેક્શન લેવું હોય તો નવું કનેક્શન તેમને ઝડપથી આપી દેવામાં આવશે. પહેલાં જેટલો સમય લાગતો હતો એના કરતાં ખૂબ જ ઝડપથી કનેક્શન આપવામાં આવશે. કેટલા દિવસની અંદર કનેક્શન મળી જશે એની પણ જાહેરાત થઈ ગઈ છે. જો મોટા શહેરો હોય, મેટ્રો સિટી હોય તો 3 દિવસની અંદર તમને નવું કનેક્શન મળી જશે. નગરપાલિકાની અંદર માત્ર 7 દિવસની અંદર નવું કનેક્શન મળશે. ગામડા વિસ્તાર હોય તો માત્ર 15 દિવસમાં તમને કનેક્શન મળી જશે. અને જો પર્વતીય વિસ્તારમાં દૂર રહેતા હોય તો 30 દિવસની અંદર કનેક્શન મળી જશે. તો નવા કનેક્શન ઝડપથી મળી જાય એને લઈને આ નવો નિયમ બહાર પાડી દેવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર આવ્યા છે. 112 નંબર મિત્રો ખાલી ડાયલ કરી દેજો. પોલીસ તમારી સમક્ષ હાજર થઈ જશે. આ મોટી જાહેરાત કરી દેવામાં આવી છે. હવે નવો નંબર 112 નંબર જાહેર કરી દીધો છે. હવે તમારે અલગ અલગ નંબર રાખવાની, યાદ રાખવાની જરૂર નથી. 112 નંબર ડાયલ કરશો તો ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસ ત્રણેયને એક સાથે તમે ફોન કરી શકશો. 112 નંબર મિત્રો યાદ રાખવાનો છે. અને આ 112 નંબરની ખાસિયત એવી છે કે જેવો તમે આ નંબર કોલ કરશો એટલે પોલીસ તમારી સમક્ષ માત્ર 20 મિનિટની અંદર મિત્રો પહોંચી જવાની છે.
અને જો તમે શહેરી વિસ્તારમાં હોય તો માત્ર 10 મિનિટમાં પોલીસ તમારી સમક્ષ હાજર થઈ જશે. તો હર્ષ સંઘવી આપણા ગૃહમંત્રી એમના દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે. 112 નંબર લોન્ચ કરવામાં આવ્યો છે. આ નંબર ડાયલ કરશો તો માત્ર 20 મિનિટમાં પોલીસ તમારી સમક્ષ અને શહેરોની અંદર 10 મિનિટમાં પોલીસ તમારી સમક્ષ હાજર થઈ જશે. તો મોટી જાહેરાત છે. ત્યાર પછીના મિત્રો પશુપાલકો માટે ખુશખબર આવી ગઈ છે. બોટાદ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર કહી શકાય. બોટાદ જિલ્લા સરકારી દૂધ ઉત્પાદક સંઘની મધુસૂદન ડેરીએ પશુપાલકોને ખુશખબર આપી દીધી છે. જો તમે મધુસૂદન ડેરીના પશુપાલકો હોય તો હવેથી પ્રતિ કિલો લીટરમાં 10 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી અને અન્ય સભ્યો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તો હવે મિત્રો બોટાદ જિલ્લાની મધુસૂદન ડેરી સાથે સંકળાયેલા જેટલા પણ પશુપાલકો છે એને 772 રૂપિયાની જગ્યાએ 782 રૂપિયાનો ભાવ આપવામાં આવશે. તો પશુપાલકો માટે આ મોટી ખુશખબર આવી ગઈ છે. તમામ મિત્રો માટે ખુશખબર. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના લાગ્યા હશે, ખૂબ જ કામના લાગ્યા હશે. તો મિત્રો તમારા મિત્રોને અત્યારે જ વોટ્સઅપ ગ્રુપમાં અને ફેસબુક ગ્રુપમાં મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.